નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયેશ ચૌહાણ, પત્રકાર અને સુરેન્દ્રનગર જિલ્લાનો જાગૃત નાગરિક છું અને ગુજરાત વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો ગુજરાતનો હું પ્રમુખ છું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે સુદામડા જતા 250 મીટરની રેન્જની અંદર જે માથા ભારે અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી 20 થી 21 દુકાનો બનાવી દીધી હતી. ત્યારે આ 21 દુકાનોની અંદર ઘણા સમયથી અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. જ્યારે સરકારી જમીન ઉપર 21 દુકાનનું બાંધકામ થયેલું હતું, જેની આ બાંધકામને તોડી પાડવા માટે સાયલા મામલતદાર, પ્રાંત કલેક્ટર અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને એસપી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, માર્ગ મકાન અને કાર્યપાલક ઇજનેરને મેં રજૂઆત કરેલી હતી અને તેમને ચોક્કસ મુદતનું અલ્ટિમેટમ આવેદનપત્ર આપી મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરીને કહેલું હતું કે તારીખ 23 સુધીમાં જે સાયલા સુદામડે મુકામે 200-250 મીટરની રેન્જમાં 20 થી 21 દુકાનો છે, જેનું ગેરકાયદેસર દબાણ પૂરી પાડવામાં નહીં આવે તો હું ઉપવાસ આંદોલન ઉપર ઉતરીશ. ગઈકાલે 23 તારીખ 2026ના રોજ મેં મારા ઉપવાસ આંદોલન પ્રતિક્રમણ ગઈકાલથી ચાલુ કર્યા છે અને આજે મારો બીજો દિવસ છે. જ્યારે મને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારું ઉપવાસ આંદોલન ચાલુ રાખીશ. મને અથવા કાંઈ થશે, મારા પરિવારને કાંઈ પણ થશે, ત્યારે ગેરકાયદેસર દબાણ કરનારા જવાબદારો રહેશે, તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર જવાબદાર રહેશે, સુરેન્દ્રનગર જિલ્લાના એસપી જવાબદાર રહેશે, સુરેન્દ્રનગર જિલ્લાના મામલતદાર જવાબદાર રહેશે અને લીંબડી પ્રાંત કલેક્ટર રહેશે. કાંઈ પણ મને કોઈ મારે હાથમાં બોલાવી નાખે તો તેની સઘળી જવાબદારી ગુજરાત રાજ્યની સરકાર, ભૂપેન્દ્રભાઈ સરકારની જવાબદારી રહેશે અને સુરેન્દ્રનગર જિલ્લાના એસપીની જવાબદારી રહેશે. જ્યાં સુધી ગેરકાયદેસર દબાણો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી મારી ન્યાયની માંગણી સાથે હું મારું ઉપવાસ આંદોલન ચાલુ રાખીશ. અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય.